રોજ અરીસો જોઈએ છીએ અને રૂપ દર્શન કરીએ છીએ। આ 5 દિવસ દરમિયાન પારાયણના શબ્દો સાંભળી અને સ્વરૂપ દર્શન કરવું છે। રૂપ દર્શન તો દર્પણ કરાવશે, પણ સ્વરૂપ દર્શન આ કથા વાર્તા કરાવશે, શાસ્ત્રોની વાતો સંતોની વાતો કરાવશે। કેટલાક બોલે છે કે મારું મગજ કામ નથી કરતું, મારી પાસે શક્તિ નથી, હું ન કરી શકું। આપણે બધું જ કરી શકીએ એમ છીએ। એક પુસ્તક બહાર પડ્યું છે, મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ, ટોની સુઝાન એના લેખક છે। એણે બહુ સરસ વાત કરી છે। ટોની સુઝાન લખે છે, મગજમાં 1 અબજ ન્યુરોન્સ છે। એકડા પાછળ 1 કરોડ કિલોમીટર સુધી શૂન્ય કરીએ એટલા કનેક્શન મારા ને તમારા મગજમાં છે। એક ક્ષણમાં 1 થી 10 લાખ સુધીની રાસાયણિક પ્રક્રિયા આપણા મગજમાં થાય છે। મગજની કેપેસિટી જેટલું કમ્પ્યુટર બનાવવું હોય, 100 માળની બિલ્ડિંગ જેટલું કમ્પ્યુટર થાય। મગજમાં અત્યારે જે કેપેસિટી છે એવું કમ્પ્યુટર બનાવવું હોય તો 100 માળનું બિલ્ડિંગ થાય। આપણું મગજ 1 સેકન્ડમાં 7098 પાના યાદ રાખી શકે। એકવાર સ્કૂલમાં મેં આવી વાત કરી તો છોકરા મને મળવા આવ્યા, મને કે આપણું એટલે એમાં અમારું આવે કે નહીં? ભાઈ તમારું આવી જાય। મને કે સ્વામી આ તો વધારે પડતું લાગે છે। પરીક્ષાના દિવસે પેપર હાથમાં આવે પહેલા છેલ્લે ચોપડી જોવી પડે છે, અને ચોપડી જોયા પછી ફરતી પાછા ઊભા થઈને જોવા જઈએ છીએ તો એ પાછું ભૂલી જવાય છે। અને આપ કહો છો 1 સેકન્ડમાં 7098 પાના યાદ રહે? બધું મગજને યથાર્થ યાદ રાખવાનું રાખો ને તો, ન રાખવાનું ઘણું રાખો છો એટલે। જે યાદ વિવેકાનંદ સ્વામી વાંચ્યા પછી પાના ફાડી શકતા હતા, અથવા તો એટલી ફોટોગ્રાફિક મેમરી હતી, કારણ કે વિવેકાનંદ સ્વામીની અભ્યાસ સિવાય કે નીતિમત્તા સિવાય, સત્વગુણ સિવાય બીજે ક્યાંય રજોગુણમાં નજર નહોતી જતી, એટલે યાદ રાખી શકતા હતા। ભગવાને બ્રેઇન તો આપ્યું છે, 400 કિલોમીટરની સ્પીડે મગજને સંદેશો પહોંચે છે। તમારો હાથ કોઈ ગરમ તપેલીને સ્પર્શ કરે અને ત્યાંથી નર્વ સિસ્ટમ દ્વારા મગજમાં સંદેશો જાય કે છોડી દે, ગરમ છે, ન પકડી રખાય। એ જે સંદેશાની સ્પીડ છે 1 સેકન્ડના 400 કિલોમીટરની સ્પીડ છે। કોઈ દિવસ તમે ગરમ તપેલીનો સ્પર્શ કર્યો અને મગજમાંથી એવો જવાબ આવ્યો કે સોરી इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया जारी रहिए? કોઈ દિવસ એંગેજ ટોન મળ્યો? એક બાજુ ગરમ વસ્તુનો સ્પર્શ કરજો, બીજી બાજુ ઠંડી વસ્તુનો સ્પર્શ કરજો, બ્રેઇન કેન રિપ્લાય સાઇમલ્ટેનિયસલી। મગજ પેરેલલ બંને જવાબ આપી શકે છે। આવું મગજ તો મારું તમારું સૌ કોઈનું છે। તો એ કેટલાક બોલે છે કે ભગવાને મને કાંઈ મગજ દીધું નહીં। અલા જે દીધું છે એનો ઉપયોગ તો કર। એપ્લિકેશન કેટલી છે ગૂગલમાં, એપ્લિકેશન ઘણી છે, પણ કામ કેટલી લાગે? તમે જેટલી ડાઉનલોડ કરો ને પ્લે સ્ટોરમાંથી એટલી કામ લાગે। અહીંયા બેઠેલા બધાના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી પણ ઘણી છે, પણ વાપરો ને એટલી કામ લાગે। વાપરો એટલી એપ્લિકેશન કામ લાગે। એમ ભગવાને એપ્લિકેશન તો આપી જ છે, વી હેવ ટુ યુટિલાઇઝ ઇટ, એને આપણે વાપરવાની છે। આજનો વિષય આ છે। માનવ જો ધારે તો, કદાચ કેટલાકને લાગતું હશે કે વિજ્ઞાનના ક્લાસમાં બેઠા એવું લાગે છે। અધ્યાત્મ અને વિજ્ઞાન એ ભારત વર્ષની આગવી ભેટ છે। વિશ્વમાં પ્લાસ્ટિક સર્જરીની શોધ કરનાર એ કોઈ વિદેશી ડોક્ટરો નહોતા, એ આપણા ચરક અને સુશ્રુત ઋષિ મુનિઓ હતા। ગુરુત્વાકર્ષણની ભેટ આપનાર એ ન્યૂટન જન્મ્યો, એ પેલા આર્યભટ્ટે એ ગુરુત્વાકર્ષણનો મંત્ર અને સિદ્ધાંત આપી દીધો હતો। પ્લેનની શોધ કરનાર એ કોઈ રાઇટ બ્રધર્સ નહોતા, એ તો એને આધુનિક પ્લેન આ પ્રકારનું શોધી આપ્યું છે। પણ એની પહેલા યંત્ર સર્વસ્વમ નામનો ગ્રંથ ભારદ્વાજ મુનિએ રચી નાખ્યો હતો। ભારત વર્ષના ઋષિ મુનિની આ વિશેષતા છે, જે જ્ઞાન પણ આપી શકે અને વિજ્ઞાન પણ આપી શકે, અને વિજ્ઞાનને આધારે જ્ઞાનને શીખવી શકે, સમજાવી શકે। માનવનો ઉત્કર્ષ એટલે શારીરિક ઉત્કર્ષ, આર્થિક ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ, સામાજિક ઉત્કર્ષ, માનસિક ઉત્કર્ષ, આધ્યાત્મિક ઉત્કર્ષ। આજે મારે વાતો કરવી છે આર્થિક ઉત્કર્ષની અને માનસિક ઉત્કર્ષની। ભારતીય શાસ્ત્રો આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો શીખવાડે છે। આપણા ત્યાં કરન્સી એ ખાલી નોટ નથી। હા, કરન્સી એ નોટ નથી, એ ચલણી સિક્કા નથી। આપણા ત્યાં તો એ લક્ષ્મી છે। આપણા ત્યાં એને પૂજિત કરાય છે, આપણા ત્યાં એને આદર અપાય છે। એટલે આપણે એ લક્ષ્મીની પણ આજે વાતો કરવી છે। અને માણસ જ્યાં સુધી આર્થિક મજબૂત ન થાય ત્યાં સુધી ક્યાંક તમને અધ્યાત્મની વાતો એને અડશે પણ નહીં।
આપણો સમાજ એ આર્થિક મજબૂત પણ થવો જોઈએ. એટલે આજે શરૂઆત એનાથી કરવી છે. ઉપનિષદોએ શીખવાડ્યું છે, કુર્વન નેવે કરવાણી જીજી વિશે શતમ સમાહા. કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવું જોઈએ. આપણા ત્યાં મરી જવાની વાતો નથી, આપણા ત્યાં બેસી રહેવાની વાતો નથી, આપણા ત્યાં કર્મ કરવાની વાતો છે. માણસ ધારે કરી શકે છે. ઉંમર લાયક થવા માટે કંઈ જ ન કરવું પડે, પણ લાયક થવા માટે તો કંઈક કરવું પડે. કશું જ ન કરો ને, ઉંમર લાયક એની જાતે થઈ જવાય, પણ લાયક થવા માટે મહેનત કરવી પડે. ઘણા ઉંમર લાયક થઈ ગયા તો એ ક્યાં ગોઠવાય છે? લાયક થાય ને તો માગા આવે છે, ઉંમર ના થઈ હોય તોય માગા આવે છે. લાયક ઘણા લાયક પહેલા થઈ જાય છે ને ઉંમર લાયક પછી થાય છે. ઘણા ઉંમર લાયક પહેલા થઈ જાય છે, લાયક થતા નથી છેલ્લે સુધી. આ કથા વાર્તા ઉંમર લાયકને પણ લાયક કરવા માટેની વાતો છે. માનવ જો ધારે તો કરી શકે છે, કામ કરી શકે છે. એ કોઈ પણ ઉંમરે કરી શકે છે. હું નાનો છું, મારાથી ના થાય. અરે 5 વર્ષનો ધ્રુવ વનમાં તપશ્ચર્યા કરી શકે છે. બાળક નચિકેતા અમરાજને પણ પડકાર ફેંકી શકે છે. સત્યકામ જાબાલી 400 માંથી 1000 ગાયો કરી નાખી અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ ભારત વર્ષનો બાળ તારલાઓનો ઇતિહાસ છે. શંકરાચાર્યએ 3 વર્ષે તો કાવ્યો પુરાણો કંઠસ્થ કર્યા, 7 વર્ષે વેદ ભણી લીધા અને 16 વર્ષે તો ભાષ્ય રચી દીધા. છત્રપતિ શિવાજી 14 વર્ષે તો શિવનેરી કિલ્લો સર કરી દીધો. સરોજિની નાયડુ 16 વર્ષે 1000 પંક્તિનું કાવ્ય રચી દીધું. બંગાળનો ચંદ્રહાસ ચૌધરી 13 વર્ષે 1500 કવિતા, 12 લઘુ નવલકથા, 3 મોટી નવલકથા અને 400 વાર્તાઓ લખી દીધી. ખલીલ જીબ્રાન 15મા વર્ષે તો પ્રોફેટ લખી દીધું. માર્ટિન લ્યુથર કિંગ 21 વર્ષે ચળવળનો પ્રારંભ કરી દીધો. નેપોલિયન 25 વર્ષે ઇટાલી પર વિજય પ્રાપ્ત કરી દીધો. ન્યૂટને 21 વર્ષે તો પ્રથમ શોધ કરી દીધી હતી. સિકંદર 22 વર્ષે વિશ્વ જીતવા નીકળી પડ્યો હતો. સંત જ્ઞાનેશ્વર 16મા વર્ષે તો જ્ઞાનેશ્વરી ટીકા લખી દીધી, ગીતા લખી દીધી. એડિસને 32 વર્ષે તો બલ્બ શોધી કાઢ્યો. કેટલાકને 64 વર્ષે ઘરમાં મૂકેલો બલ્બ મળતો નથી.